શું આ રીતે આગના અંગારા ઉપર વિદ્યાર્થીઓ ભણશે? શિક્ષણ અને વિદ્યાર્થીઓના ભોગે આણંદના જૂના બસ મથક પાછળ આવેલી નોનવેજ રેસ્ટોરન્ટને બચાવવા કોના ઇશારા? શું વહીવટી સાંઠગાંઠના ખેલના સવાલ પણ ઉઠવા પામી રહ્યા છે. આણંદના જૂના બસ મથક પાછળ સૈકા જૂની નગર પ્રાથમિક શાળા નંબર 5 આવેલી છે, જેને અડીને જ અગાઉ પાલિકા શાસકો દ્વારા નોનવેજ રેસ્ટોરન્ટની પરવાનગી આપવામાં આવ્યા બાદ પાલિકા શાસકોને મીઠી નજરથી રેસ્ટોરન્ટ દ્વારા શાળાના વિદ્યાર્થીઓના શિક્ષણને આગના અંગારા પર મૂકતા શું આ રીતે ભણશે ગુજરાત? બબ્બે વખત મનપા દ્વારા દંડનીય કાર્યવાહી છતાં વિદ્યાર્થીઓના જીવ હોડમાં મુકાયેલ હોવા છતાં કોના ઇશારે બચાવવાના ખેલ? શું વહીવટી સાંઠગાંઠના ખેલના સવાલ ચર્ચાને એરણે ચડવા પામ્યાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ જૂના બસ મથક પાછળ સૈકા જૂની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા નંબર 5 આવેલી છે, જ્યાં આજુબાજુના વિસ્તારના 300 ઉપરાંત વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. તેમ છતાં અગાઉ પાલિકા શાસકો દ્વારા શાળાને અડીને જ નોનવેજના રેસ્ટોરન્ટની પરવાનગી આપ્યા બાદ શાસકો સાથે સાંઠગાંઠ કેળવી આંગળી આપતા પહોંચું પકડી રેસ્ટોરન્ટ દ્વારા શાળાને અડીને જ ચીમની ઊભી કરાતા વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા થવાની સંભાવના બાદ પણ રેસ્ટોરન્ટ દ્વારા બનાવેલ કિચનમાં અંગારા પર વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવતા હોય શું આ રીતે ભણશે ગુજરાતના સવાલ સાથે મનપા દ્વારા તાજેતરમાં બબ્બે વખત દંડનીય કાર્યવાહી હાથ ધરી, પરંતુ સીલ મારવા પર આઘાપાછી કરતા કોના ઇશારે રેસ્ટોરન્ટને બચાવવાના ખેલ? શું વહીવટી સાંઠગાંઠના ખેલ? સવાલ ચર્ચાને એરણે ચડવા પામ્યાનું જાણવા મળ્યું છે. નવાઈ તો એ વાતની છે કે રેસ્ટોરન્ટ દ્વારા વિદ્યાર્થીઓના રમતના મેદાન જગ્યા પર કબજો કરી પાર્કિંગની પણ અસુવિધા છતાં મનપા તંત્ર ધૃતરાષ્ટ્ર કેમ? ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।